રાજકોટ મેડિકલ કોલેજના ડીન ડોક્ટર ભારતી પટેલનું નિવેદન સામે આવ્યું. તેમણે જણાવ્યું હતું કે લેટર વાયરલ થતા તપાસ શરૂ કરવામાં આવી છે. તપાસ કમિટી બનાવી તપાસ કરવામાં આવશે. બાયોમેટ્રિકથી સરકારી તબીબોને હાજરી પૂરવાની રહેતી હોય છે. સરકારી સેવાનો સવારે 9 થી 5 વાગ્યા સુધીનો સમય રહેતો હોય છે. સીએમ સેતુમાં જે તબીબો હોય છે તેને સરકારી સમયમાં હાજર રહેવાનું હોય છે. નિયમ મુજબ સરકારી પ્રેક્ટિસના સમયે ખાનગી પ્રેક્ટિસ કરી શકે નહીં. જે અમને લેટર મળ્યો છે એની અમને જાણ થઈ એટલે હવે અમે તપાસ ચાલુ કરી દીધી છે. એટલા જ અમે માટે ભેગા થયા છીએ અને અમે તપાસ કરશું. બીજું અમે કાંઈ ન કરીશું. તમારે જ ખબર છે ને, તમે બધા જ મૂક્યો છે, તમને ખબર છે કે પ્રાઇવેટ પ્રેક્ટિસ કરે છે એવું આ ભાઈ અત્યારે બોલ્યા, બરાબર? તો એના માટે અમારે તપાસ કરવી જ પડે એટલે અમે તપાસ ચાલુ કરી દીધી છે. અમે ભેગા થયા છીએ, અમે અમારી તપાસ ચાલુ કરી. તમે જે ઉલ્લેખ કર્યો છે એટલા જ ડૉક્ટર તમે લખેલા છે ઓલરેડી પેપરમાં, તમે આવેલું છે એ ડૉક્ટરો સામે અમે તપાસ. બેનામાં જે નામ છે એ કરાર આધારિત હતા કે પછી કઈ રીતના જે નામ સામે આવ્યા છે 19 ડોક્ટરોના, એ બધું જ હમણાં અમે તપાસ કરીએ છીએ. એ તપાસ કરીને જ પછી અમે કહેશું. એમને અમે નહીં. નિયમમાં શું નિયમ, જે ડૉક્ટરો પાસ આઉટ થાય એને કે 1 વર્ષની એસઆરસી હોય છે અને પછી ગવર્મેન્ટ આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે નિમણૂક આપે છે. કયા કયા વિભાગના જે આ તબીબો છે એમના નામો સામે આવ્યા છે? તમે ઓલરેડી પેપરમાં આપેલું જ છે કયા વિભાગના છે, એ ઓલરેડી છે જ. હજુ નથી આવી જશે, પણ અત્યારે અમને તમારા તપાસ માટે અત્યારે મળ્યો છે એટલે અમે તપાસ ચાલુ કરી દીધી. માટે તો તપાસ કરવાની છે, એને તમે તપાસ કરે છે. હા, બરાબર જ છે. હા, આવે છે. હાજરી પુરાવતા હશે કે નહીં પુરાવતા? હાજરી બાયોમેટ્રિકમાં પુરાવે છે. ઓલરેડી બાયોમેટ્રિક બધી જગ્યાએ લાગેલું છે એ. અને હવે તો જે એનએમસીના નિયમ પ્રમાણે મોબાઈલની અંદર જ બાયોમેટ્રિક્સ હોસ્પિટલમાં આવીને જ કરવાનું હોય છે અને એટલી રેન્જમાં જ બાયોમેટ્રિક થઈ શકે. પ્રાથમિક અમારી સામે જે તમે પેપરમાં મૂક્યું છે એ જ મારી સામે આવ્યું છે અને એ પ્રમાણે જ અમે અત્યારે તપાસ કમિટીની નિમણૂક કરવા બેઠા છીએ અને અમે હમણાં જ તપાસ કમિટીની નિમણૂક કરી અને તાત્કાલિક રિપોર્ટ એ નક્કી કરવાનું છે. અત્યારે બાકી છે. એટલા માટે તો બેઠક કરી તમારી સામે જ છે. નિયમ પ્રમાણે ગવર્મેન્ટમાં બધી મેડિકલ કોલેજમાં જોવા તો 9 થી 5 નિયમ તમે અત્યારે ગવર્મેન્ટે વિથ પ્રાઇવેટ પ્રેક્ટિસ એલાઉડ કરેલી છે અને બધા અમુક ડૉક્ટરો બધા જે પ્રાઇવેટ પ્રેક્ટિસ સાથે જોઈન્ટ થયા છે તો કરી શકે.